નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે એલઆરડી કોન્સ્ટેબલના યોદ્ધાઓ માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં એલઆરડી ડીવી લિસ્ટ ઓફિશિયલી રીતે બહાર પાડવામાં આવેલું છે। તો ફટાફટ આપણે જોઈએ કેટલા માર્કને, જે લોકોને કેટલા માર્ક છે તે લોકોને ડીવી માટે બોલાવેલા છે। ચાલો, જો તમે આપણી ચેનલ સાથે જોડાયેલા ન હોય તો ફટાફટ આપણી બંને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો। ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલમાં ફટાફટ ફોલો કરી આપો, કારણ કે આપણે જે પ્રિડિક્શન આપ્યું હતું એ તારીખ આજુબાજુ જ આપણું ડીવીનું લિસ્ટ બહાર પડેલું છે। એનું લાઈવ આપણે તમારી સમક્ષ મૂકવાના છીએ, પ્રૂફ સાથે આ વિડીયોના અંતમાં મૂકીશું। વધીએ આગળ, તો આ રહ્યું તમારું ડીવી ચકાસણી માટેનું કેટેગરી વાઇઝ કટ ઓફ, કે કેટલું માર્ક હશે એ લોકોને પોતાના દસ્તાવેજ કમ્પ્લીટ કરી રાખવાના રહેશે। વધીશું આગળ, જેમાં જનરલ કેટેગરીનું પુરુષ ઉમેદવારોનું કટ ઓફ છે 125 માર્ક, જેમાં મહિલા ઉમેદવારોનું કટ ઓફ માર્ક છે 104.75 માર્ક, અને દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારોની કુલ સંખ્યા જે છે જનરલ કેટેગરીના એ છે 10,901। ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં પુરુષ ઉમેદવારો માટેનું કટ ઓફ છે 114.50, મહિલાઓ માટે છે 80.50। એસસીબીસીની વાત કરીએ તો એસસીબીસીનું છે 119.25 અને મહિલાઓ માટે છે 98.50। નેક્સ્ટ વાત કરીએ એસસી કેટેગરી માટે, તો એસસી કેટેગરી માટે છે 113.75થી લઈ મહિલા ઉમેદવારો માટે છે 94.50। એસટી કેટેગરીની વાત કરીએ તો 95.75, જે પુરુષ ઉમેદવારો એસટીના જે માર્ક લઈ આવેલા છે એ લોકોએ પોતાના દસ્તાવેજ કમ્પ્લીટ કરી રાખવાના રહેશે। મહિલા ઉમેદવારો માટે છે 84.50, જેને એસટી કેટેગરીની મહિલાઓ છે જેને 84.50 કરતાં વધુ માર્ક થઈ છે તે લોકો માટે ડીવી માટે તેઓ ક્વોલિફાય થયેલા છે। તો મિત્રો આગળ વધીશું, કેટલા લોકોને ડીવી માટે બોલાવેલા છે અને આગળની પ્રોસેસ શું રહેશે એની એક માહિતી આપણા જે ડિટેલ વેબસાઇટમાં આપેલી છે। જોઈએ એની વિશે વાત કરીએ તો કે કુલ 12,733 ખાલી જગ્યા માટે પ્રથમ તબક્કા માટે કુલ 18,322 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવેલા છે। એટલો મતલબ એમ છે કે મિત્રો હજી જરૂર પડશે તો હજી એકવાર પણ ડીવી માટે બોલાવી શકે એમ છે, જેની માહિતી આપણે મુદ્દા નંબર 9 વાંચીએ એટલે આપણને ખ્યાલ પડે છે। વાંચીશું, પ્રથમ તબક્કામાં સામાન્ય કેટેગરીમાં ખાલી જગ્યાના 2 ગણા ઉમેદવારોને અને અનામત કેટેગરી માટે ખાલી જગ્યાના 1 ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલા છે। અને જો ખાસ ધ્યાન રાખજો, અહીં જો જરૂર જણાશે તો વધુ ઉમેદવારોને પછીથી બોલાવવામાં આવશે। આ વાત થઈ ગઈ જે આખા ડીવીની જે મુદ્દા નંબર 9 શું કહેવા માંગે છે એની। અને હવે વાત કરીએ કે કેટલા લોકો ક્વોલિફાઈડ થયા હતા, તો કે લોકરક્ષક માટે પાર્ટ એ અને બીમાં 40% માર્ક લાવનાર વિદ્યાર્થીઓની જે સંખ્યા હતી એ માત્ર 39,225 જેટલી સંખ્યા છે। તો આ હતું સંપૂર્ણ એલઆરડી ડીવીનું। અને હવે વાત કરીશું મિત્રો કે જે આપણી ચેનલ ઉપર આપણે એલઆરડી ડીવી લિસ્ટ ક્યારે આવી શકશે એની માહિતી આપણે ચેનલ ઉપર મૂકેલી હતી। એનું આ કટઆઉટ છે તમારી સામે રાખેલું છે કે અંદાજે 15 ઓગસ્ટની પહેલાં, એટલે આપણે કન્ફર્મ વાત કરી દીધી હતી કે 15 ઓગસ્ટ પહેલાં ડીવી તમારું આવી જશે। અને હાલની તારીખ તમને ખ્યાલ છે કે 14 તારીખ છે અને આપણું ડીવી લિસ્ટ આવી ગયું છે। જો તમે આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેમાં આપણે એલઆરડી માટેનું નેક્સ્ટ ટાઈમ સંપૂર્ણ ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે એની વાત આપણે કરવાના છીએ। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ફૂલ ડિટેલ સાથે। અત્યારે તમારા માટે ખાલી કેટલા કટ ઓફ આવેલું છે, કઈ રીતનું છે એ તમે અત્યારે ખાલી અંદાજો લઈ લો। અને હવે પછીના કેટેગરી વાઇઝ મેં આપણી ચેનલમાં એસસી માટે કયા ડોક્યુમેન્ટ જોશે ને એની વાત મેં આપણી ચેનલમાં ડિટેલમાં કરી દીધી છે। એસસી કેટેગરીવાળાઓએ આ ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે। અને હવે પછીનો આપણો વિડીયો આવશે એ એસસીબીસી અને એસટી આ લોકોએ પોતાના કયા ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે તેની ડિટેલમાં 1 બાય 1 વિડીયો આપણે બહાર પાડવાના છીએ। તો આપણી ચેનલ સાથે ફટાફટ જોડાઈ જાઓ અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સચોટ અને સાચી માહિતી સૌ પ્રથમ પહેલાં મેળવવા માટે આપણી ચેનલનો સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ સો મચ।